ભવસાગર પાર કરવા માટે જરૂરી છે કથા, વાર્તા અને સાચો સત્સંગ. જે જનમંગલ સ્વામી. ભગવાન અને મહાન પુરુષનો જયારે સત્સંગ આપણે થાય છે ત્યારે માણસ ધીરે ધીરે બદલાઈ જાય છે શબ્દો સાંભળવાથી. જેવા શબ્દ સાંભળે એટલે ભગવાનની કથા વાર્તા આપણે અત્યારે સાંભળી છીએ. રાજા પરીક્ષિતને પણ તક્ષક ના કરડ્યો તો સુખદેવજીની કથા સાંભળવા બેસી ગયા, બીજો કોઈ ઉપાય નથી કર્યો. 7મા દાડે તક્ષક ના ગાયો કડવા. એને સુખદેવજી કે તું તું રાજા મરી છતી પશુ બુદ્ધિ મીમામ જાય, તું મૂકી દે, મરી જાય તારી પશુ બુદ્ધિને છોડી દે, તું મરીશ નહીં અને તને તક્ષક ના કરશે નહીં, તારા શરીરને કરશે. શરીર તું છો જ નહીં, શરીર તો શમશાનમાં જઈને રાખ થઈને ઉડી જવાનું છે. તું આત્મા છો જે ભગવાનના ઘરે જવાનો છે. આપણે જીવાત્મા છીએ જે હલન ચલન કરે. શરીર તો જળ છે, પંખો ફરતો દેખાય, કરંટ નથી દેખાતો પણ ફેરવાળો કરંટ છે. અંદર આત્મા તત્વ છે એને લઈને આપણે બધું આનંદ સુખ છે. એ તારા સ્વરૂપને તું સંભાળ, એને આત્માને ડખ નહીં મારે. 7મા દાડે પરીક્ષિત રાજાને તક્ષકના કડવા આવે છે ને એને હાથ ધરી દીધો, લે કરડી દે. તું કરડીશ ને તો મારા શરીરને ડંખ મારીશ, મારો આત્મા નહીં મરે. અને શરીર છૂટે તું ભગવાનના ઘરે બેસી જાવ વહેલો. નિર્ભય કરી દીધો સુખદેવજી કથાથી. ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ કથાનો બહુ આગ્રહ રાખ્યો છે. શિવલાલ શેઠ હતા ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા બોટાદમાં. જુનાગઢમાં ગયા અને વેપારી ખરા ને એક જગ્યાએ હોનું લીધું અને બીજી જગ્યાએ વેચ્યું. વચ્ચે થોડો ડિફરન્સ હોય ને એટલે 150 રૂપિયાનો પ્રોફિટ તો એ જમાના. ગુણાન સ્વામી કે રસોઈ લઈ આવ્યો હું આજે. હું કે વેપાર કરી આવ્યો ને 150 રૂપિયા મળ્યા ને આજે મારી રસોઈ મંદિરમાં વાપરી નાખવા છે. બીજા આપણી જેવા શું કે બહુ સારી સેવાનું કામ કર્યું, કાલે આંટો મારવા જાજો ભગવાન લાભ કરી દેશે. ગુણેન સ્વામી કે આવા સાધુને મૂકીને હું બજારમાં તું ખરીદી કરવા ગયા? ધૂળનો વેપાર છે ઢુહાનો. સ્વામી પોતે બોલ્યા કે જવાનું નહીં કોઈ દે, સંતોનો કથા વાર્તા સમાગમ કરો. સ્વામી 8 પુરાણી રાખે ગુણેશ સ્વામી, અખંડ કથા વાર્તાનો અખાડો હાલે. આ દુનિયામાં વધારે કથા કરી હોય ને આખી પૃથ્વી પર ગુણેશ સ્વામી કરી. આજની તારીખે વિશ્વમાં કોઈ પણ સંસ્થામાં વધારે કથા વાર્તા થતી હોય ને પ્રવચનો તો માત્ર એક BAPS સંસ્થાનો નંબર છે. ક્યાંય નહીં જોવા મળે તમને. 7 દાડામાં 25,000 સભા થાય છે આપણે ત્યાં. 7 દિવસમાં 25,000 સભા થઈ જાય. રોજની 3 થી 4,000 સભા થાય રોજની. બાળ મંડળની કથા, બાલિકા મંડળ, કિશોર કિશોરી મંડળ, વડીલોની શિબિરો, કાર્યકરો, સંયુક્ત મંડળ હાલ્યા જ કરે. દુનિયાના 58 દેશોની અંદર સત્સંગ હાલે છે આપણે. અને કથા વાર્તા જ હોય. મોટા સમયમાં આપણે કાર્યક્રમ શું હોય? પ્રવચનો જ હોય. એ કથા ચાલે હવારથી એક ધરે હાલ્યા જ કરે. પ્રમુખ સ્વામી મહારાજ એટલી ઉંમર સુધીમાં અવળી મોટી સંસ્થાની પ્રવૃત્તિ કરતા જમતા કથા વંચાવે. જમતા કથા ફાવે આપણને. આપણે જમવા બેસીને કોઈક વચન સંભળાવે, ભાઈ તડકે મૂકે પડે જમવા દે શાંતિ. સ્વામી પ્રવચનો સાંભળે, બધું યાદ રાખે પાછું. તો આવા મહાન સંતોએ આપણને આ પોષણ આપ્યું છે. ભગવાનની કથા વાર્તા, કીર્તન, ભજનમાં ક્યારેય તૃપ્તિ પામવી નહીં. એટલે આવી કથા આપણે આજે સાંભળવાના છીએ. આપણા મનને તૈયાર કરવું, એવી ભૂમિકા તૈયાર થાય કે કંઈક કથામાંથી લઈને ઉઠીએ, કંઈક આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. પેલા સુણાવ ગામમાં અમે ગયા હતા. સુણાવ ગામ છે ચરોતરમાં, પેટલાદની બાજુમાં. પ્રમુખ સ્વામી મારા સાથે ગયા અને સ્વામીજી પધરામણી ગયા ગામમાં. અને મને નારાયણ મુનિ સ્વામી ને સર્વમંગલ સ્વામી સ્વામી કે તમે પધરામણીમાં ભેગા નો આવશો, આ કથા વાર્તા કરો. ઉતારો કોઈ ગ્રસ્તના ઘરમાં. સ્વામી પધરામણી આખા ગામમાં જાય, મફત પધરામણી હોય. આપણે કઈ લેવા રકાત બી મોરસ કાઢે ને ગાડલું નાખી દે, ગાડલું તેને એને રહેવાનું. અમુક ગુરુ એવા હોય છે ગાડલું લે, ગાડલામાં બેહે ને ગાડલું એને મંદિરમાં લઈ જાય. એટલે ખોટા માણસ પધરામણી ન કરાવે. આપણે કઈ દેવા લેવાનું હોય નહીં, બેસી બધા બોલાવે ને સ્વામી બધે જાય. અમે કથા વાર્તામાં કોણ બે અમારી ભેગા? 3 હરિભક્તો બેઠેલા અને અમે 3 સંતો સામે. તે કથા સવારે 8:30 શરૂ કરી. પ્રમુખ સ્વામી મારા 1:30 વાગે આવ્યા પધરામણી કરીને, આખું ગામ ફરી 1:30 વાગે બપોરે. જેવા રૂમમાં આવ્યા ને અમારે કથા વાર્તા ચાલુ. સ્વામી કે વાહ, તમે તો કથા ચાલુ કરી દીધી. જમીન કીધું ભાઈ જમ્યા હું રીસે છે એની જ પાડી. એમ તમે ગયા ત્યારની ચાલુ જ છે, તમારી આજ્ઞા હતી. સ્વામી કે હું વાત કરો છો? 8:30 ની કથા હાલે. કીધું 8:30 ની એક ધારી 3 રાઉન્ડ માર્યા એમની પ્રવચન, તોય તમે 1:30 વાગી ગયો આવ્યા. સ્વામી કે તો મને બળ મળી ગયું, લાવો હું ઘડીક કથા કરું પ્રવચન.
એટલે બધા થાકીને આવ્યા હતા તો સ્વામી 10 મિનિટ બોલ્યા. સ્વામી કે કથા વથા નખાડો હોય તો મન બીજે છોટે જ નહીં. મન નવરું પડે તો નખો જ વાળે ને. મનને નવરું ન રહેવા દેવું, ભજન કર્યા કરવું. પછી સ્વામી જમવા બેઠા ને અમને 2 લાડવા આપ્યા પ્રસાદીને. અમે કીધું સ્વામી કેમ લાડવા આપ્યા? સ્વામી કે તેમ કથા વાર્તા ચાલુ રાખીને એમ રાજી થઈ ગયા. નકર મહિનો ધાણા પાણા કરીને એક ટાણા તો એ લાડવા નો દે પ્રસાદી ક્યારે. કથા વાર્તા કરીને ખુશ થઈ ગયા સ્વામી. માટે આ મનુષ્ય શરીર હારું છે. આપણને મહાન પુરુષો એવું કે છે કે આપણે ભવસાગર પાર કરવો હોય તો એની વાત કરીએ કે આપણે દરિયો પાર કરવો હોય તો પહેલાના જમાનામાં સ્ટીમરો નહોતી તો હોડકામાં જતા લોકો. તો હોડી હોય ને એ કાણી નો હોવી જોઈએ, હાજી હોવી જોઈએ. નાવિક અનુભવી હોવો જોઈએ. અને પવન પણ આશીર્વાદ રૂપ હોય. વાવાઝોડું કે અવળો ન ફૂંકાય તો તમે સામે કિનારે સુખ રૂપે ભોગો. હોડી છે આપણું શરીર છે. શરીર રોગી હોય તો નો ભગવાન ભજાય. પેલું સુખ જાતે ને શરીર હારું ભગવાને રાખ્યું છે. ગુણાત સ્વામી લખ્યું જેનું શરીર હારું છે ને દાળ રોટલા મળે છે ને ખાધેલું પછી જાય ભગવાન નથી ભજતો એ ભગવાનનો ગુનેગાર છે. નાવિક આપણા ગુરુ પણ હારા હોવા જોઈએ, અનુભવી. નકર બીજા કિનારે ઉતારે આપણને. ખબર કઈ સાઈન બોર્ડ નથી જોતા દરિયામાં. અનુભવી ગુરુ હોવા જોઈએ અને ભગવાનના આશીર્વાદ હોવા જોઈએ. પવન સરખો રહે તો. નકર અનુભવી નાવિક હોય ને તો પવન અવળો ફૂંકાય તો હોડકું ક્યાંય ભાગી જાય. તળ વસ્તુ હોય ત્યારે દરિયો પાર થાય. એમ ગુરુ હાચા હોય, ભગવાનનો આશરો હોય આપણને અને આપણું શરીર સારું હોય તો ભવસાગર પાર થઈ જવાય. આપણે ભગવાને 3 વસ્તુ આપણને આપી છે. તમે જે સંપ્રદાય ના હોય એને કઈ વાંધો નથી. તમે કયા દવાખાનામાં દાખલ થયા એ મહત્વનું નથી. રોગ માટે મહત્વનું છે. હોસ્પિટલ મહત્વની નથી. અનુભવી ડોક્ટર હોય ને રોગ માટે એ સારું દવાખાનું આપણા માટે. એમ તમે કયા સંપ્રદાયમાં જાવ એ મહત્વનું છે જ નહીં કઈ. જન્મ મરણના રોગ માટે આપણું કલ્યાણ થાય. આપણો મનુષ્ય અવતારનો ધ્યેય આ છે કે આપણો મોક્ષ થાય. ભગવાન તેડવા આવે. મોક્ષ કઈ બોલવા જ નથી થઈ જતો. હું તો કહું તમારું કલ્યાણ થઈ ગયું એમ નહીં થઈ જાય. એક માચમાં શું કે બધાને ધબ્બો મારે, જાઓ તમને ગૌલો કાઢ્યો. ગામડામાં બિચારા ભેગા થાય ને બીજાને ધબ્બો મારે, તમને કૈલાસ આપ્યો, તમને વૈકુંઠ આપ્યો. એટલે ધબ્બો મારી શું કરે છે? બીડીયું પીવે, દારૂ પીવે, એમ કઈ વૈકુંઠ મળે ધબ્બો મારે. એક ભાઈ કે તમે ભગવાનના ધામ આપો છો તો અમારે ગુરુ દક્ષિણા દેવી છે. તમને કે વડોદરા, મુંબઈ ને અમદાવાદ 3 તમને આપાય છે. મહાત્મા ગરમ થઈ ગયા. તમારા બાપનું છે કે વૈકુંઠ નહીં? તમારા બાપનું છે. ફરતારામ તમે હોકો પીવો હાલતા થાવ. એમ કઈ બોલે ધામ નથી મળતા ભાઈ. એ તો મહાન પુરુષનો આશીર્વાદ હોય ને આપણું જીવન શુદ્ધ બને, ભક્તિ વાળું બને, પવિત્ર બને ત્યારે ભવસાગર પાર થવાય છે. હોડકામાં 4 શેઠિયા બેઠા નાવિકને પૂછ્યા કરે ઘડિયાળમાં જોતા આવડે છે કે ના? તને ઘડિયાળમાં જો કે મારે જરૂર જ નથી પડતી. સૂરજ ઉગે ને હલેસા મારી બપોરે ખાઈ લઈને આજે બંધ કરી દીધી. તારી અડધી જિંદગી પાણી મૂકી. અત્યારે તો બધા કોમ્પ્યુટર. અમારે રોજ કેરિયા ગામમાં ભાભાને વાત કરી કોમ્પ્યુટર મશીન જોયા છે કે મશીન ડીઝલ થી હાલે કેરોસીન થી હાલે. એલા ભાભા બિચારા કોઈ મશીન એને એમ કે કુવા પર પેલા મશીન હાલે એ જ મશીન સમજ્યા. કોમ્પ્યુટર મશીન કોઈ જોયા ને પેલા હોડકા વાળાને કે અત્યારે તો ભરવાડો કોમ્પ્યુટર રાખતા થઈ ગયા. તને ઘડિયાળમાં જોતા નથી આવડતું? શેઠિયા નવરા ને બુદ્ધિ ક્યાં વાપરે? હોડકામ નવરા. તારી અડધી જિંદગી પાણી. એમાં છે ને ખડક ભડકાનું હોડકીને અને અવળું ગાબડું પડી ગયું. પાણી મળ્યું ભરાવા. તે પેલો નાવિક શેઠિયાને કે તરતા આવડે છે? એ કે ના. કે મારી તો અડધી પાણી ગઈ, તમારી આખી જવાની છે. હવે પાણીમાં જ છો તમે, બુડ્યા સમજો, હું તો તરી નીકળી જાય છે. ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. બધું દુનિયાના હુનર આવડ્યા પણ ભવસાગર તરતા ન આવડ્યું આપણને. આપણા આત્માનું શરીર ન કર્યું તો જિંદગીમાં ફેલ ગયા. ભલે દુનિયાના રાજા બની જાવ તમે. એ તો શરીર ના બન્યા. શરીર તો કાલે છૂટી જવાનું છે. આપણું નથી કાયમ શરીર. માટે આ કથા વાર્તા ભજન કરીને આપણે આત્માનું શરીર કરી લઈ. ભગવાન આપણી પર રાજી થાય, સારા આશીર્વાદ મળે. આજે સત્સંગમાં તમે આવો છો એ પણ તમને પૂર્વના પૂરી શકાય. બેહવાનું મન થાય. 5 દાડા ટીવી બંધ રહે, કઈક હળવું રહે આપણને. હજી અમુક બળિયા આમાંથી એવા છે ઘરે જઈને થોડુંક તો જોશે પાછા ફ્રેશ થવું. નકર ઊંઘ નો આવે, વ્યસન પડી ગયું હોય ને. થોડુંક જાણી લઈ, થોડુંક મોઢા ભેગું મોઢું. માટે આપણે બધાએ પવિત્ર જીવન જીવી, સારી ભક્તિ થાય, સારો સત્સંગ થાય અને આપણા પરિવારની અંદર પણ સારો ધર્મ ભાવના આવે તો આપણા જીવનની અંદર આ તો સંતો તેની જૈના નથી ને એમાં અપૂર્વ મુનિ સ્વામી કે
તો આપણા ધર્મ ભાવના આપણા પરિવારની અંદર વધે. જેટલી ધર્મ ભાવના વધશે, સંપ હશે ને, આજે માણસને ઘરની અંદર પ્રેમ લાગણી કેમ નથી થતા? આપણું મન ડોળાઈ ગયેલું છે. કેમ ડોળાઈ ગયેલું છે? કે આપણે પોતે જીવન જરૂરિયાત વધારે એટલે પૈસા વધારે કમાવો છો. પૈસા વધારે કમાવા પડે એટલે ટેન્શન રહે, ઓફિસનું ટેન્શન ઘરમાં આવે. સીધી રીતે ન કમાય તો બીજી રીતે કમાવા મળે એટલે વધારે ટેન્શન થાય. ગાંધીજી ચંપલ પહેરતા ટાયરના, કૂતરું ન લઈ જાય, ઘહાય ની એક જોડી પૂરું થઈ જાય. કપડા કેવા પહેરતા? અત્યારે બધાને 500 રૂપિયાના ચંપલ, નવા નવા કપડા, નવા નવા ખોરાક, કેટલું મોડું ગમે નહીં એટલે રૂપિયા કમાવામાં આવડજા વપરાઈ ગઈ. સ્વામી બાપા કે પથારી કરતા હવાર થાય પછી હું ક્યારે? સેટિંગમાં જિંદગી પૂરી થઈ જાય. પણ કેટલાય બાપા ગામડામાં કે છે મેં 4 દાડા સુખના જોયા નથી જીવનમાં. તો તેમ કર્યું હું? કોકને પૂછો જ ખરા. તો આનંદમાં રહેવું, ખુશમાં રહેવું, આખો પરિવાર ખુશમાં રહે. આપણો વસ્તુની જરૂર નથી, લાગણી, પ્રેમ, હેત અંદર જેટલું હોય ને એ નથી ને એટલે માણસ બહાર હેત કરવા જાય. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક જોતો ભરવાડ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા ને એટલે ભરવાડને પહેલી વાર જોયો અને ભરવાડે સ્વામિનારાયણને પહેલી વાર જોયા. કેટલી બધી ગાયો એની ભેગી. સ્વામિનારાયણ ભગવાન એને બોલાયો. શું નામ તારું? કે જોતો ભરવાડ. હું ભરવાડ છું. કેટલી બધી ગાયો તું એકલો કેમનો કંટ્રોલ કરે છે? કે બધી ગાયો મેં પાળેલી છે, બધાના નામ પાડ્યા છે, મને વશ છે, હું હાલું ની બાજુ જ ગાયું હાલે. એ કે એવું ગાયું ન ખબર પડે કે એવું જ હોય જો હું હાલવા મળું. ભરવાડ હાલે ને ગાયું હાલે. ભગવાન સ્વામિનારાયણ ગાયુમાં પ્રવેશ એવો કર્યો કે સ્વામિનારાયણ ભગવાન બીજી દિશામાં હાલે ને ગાયું બધી એ દિશામાં હાલવા મળી. ભરવાડ જોઈ રહ્યો કે મારી પાછળ એક ગાયની ગમે તેટલી બોરાવે ડાંગ મારે તો ગાય પાછી ન વળે. પછી એમ શું કાનુડો હશે આ, નકર મારી ગાયું ક્યાંય છોટે નહીં. અને એ જોતો ભરવાડ ગઢડામાં રહી ગયો, આખી જિંદગી રહી ગયો. એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણની ખૂબ સેવા કરી, એના આખ્યાનો લખાઈ ગયા છે. અને એ જમાનાના ભરવાડે કોઈ દૂધ પાક ખાધેલો નહીં, કારણ કે ભરવાડ છે ને તાજું દૂધ પીવે. ઘણી વાર જોજો દૂધ ઉપર એક ભાઈ પુસ્તક લખે અને ભરવાડ તાજું દૂધ પીવે તો લાભ કોને થાય? લખવા વાળાને કે પીવા વાળાને? લખવા વાળો બધું લખે દૂધમાં સંપૂર્ણ આહાર ને એટલા વિટામિન છે, ઢીકડું છે, ફલાણું. પેલા કાંઈ ખબર ન હોય પણ આંચળમાંથી સીધું પીવે. એને ખબર નથી કાંઈ. એ ભરવાડને દાદા ખાચરના પિતાશ્રી હતા એભલ બાપુ, એનું શ્રાદ્ધ હતું ગઢડામાં. દાદા ખાચરની બે બહેનો હતી, જીવબા લાડુબા. લક્ષ્મીજી ને રાધિકાજી નો અવતાર હતા. પુરુષ માત્ર થી 5 ફૂટ દૂર રહે, કોથળા પર હુઈ રહે, સિંગડાનો લોટ પીને રહેતા. બહુ જ વૈરાગી પુરુષો થઈ ગયા. એટલી બધી ભક્તિ એની હતી, ભગવાન ખસી ન શકે એટલી ભક્તિ એના હૃદયની હતી. એની વાત કરી કે અમારા પિતાશ્રી નું શ્રાદ્ધ છે ને, દૂધ આ દરબારગઢમાં લાવજે તું વેલો દોઈ. અને દૂધ ઉકાળ્યું તાવડામાં, ગરમ કર્યું, દૂધ પાક બનાવવા શ્રાદ્ધ હતું. ને ભરવાડ બૂમો પાડે કે દૂધને બાળી જો, મફત આવે તો ચૂલે ચડે ધુમાડા કાઢો દૂધમાં. એની કોઈ ભરવાડ કોઈ દૂધ ગરમ ન કરે, કોઈ જોયેલું નહીં દૂધ પાક એ જમાનામાં. દૂધને હું કેમ બાળો છે? એ કે તું બોલીશ નહીં, તું ઘરે જમવા આવજે, ઢોર સારવા જતો રે, રોજ ગાયું સારવા જાય. બપોરે બધા સંતો માનસી કરે, માથા પર મોઢી માનસી પૂજા, ભગવાનને મનસી જમાડે. ગોપાળાનંદ સ્વામી, ગુણેશ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મોટા મોટા. અને ભરવાડ આવ્યો કે દૂધ બાળીને બધા રોવા બેઠા. હવે બળી ગયું, ભલે બળી ગયું, સાના રહ્યો, રોશો નહીં, કાલ નવું લાવી દઈશ. હું કહેતો તો ન બળાયા ને, પણ તમે બાળ્યું, તમને અનુભવ ન હોય દૂધ નો. કે દાદા ખાસર કે બોલ ન કર્યા, સંતો બધા ધ્યાન ધરે છે. ભગવાન સ્વામિનારાયણ પીરસવા નીકળ્યા કમંડળમાં દૂધ પાક. એ જમાનાનો દૂધ પાક એટલે રગડા જેવો. અત્યારે તમારા શહેરમાં લાયલોન દૂધ પાક હોય. એક તો વરફ પહેલાનું ફિલ્ટર કરેલું કોથળિયુંમાં હોય, બરફ થઈ ગયો ધોળા પાણી જેવું, અને ગેસ ઉપર ઉકાળે છે. તો ઉભરો આવ્યા પેલા દૂધ પાક થઈ ગયો, ચાલોળી નાખે અને હળદરનું સેજ નાખે એટલે કેસર લાગે આપણને. આમ દૂધ પાક કરી નાખો, બાફેલા ભાત નાખી ચૂલાના તાપે ઉકાળ્યો. ભગવાન સ્વામિનારાયણ પીરસવા પેલો જોધો ભરવાડ છે ને, સાસ અને રોટલા લઈને ખૂણામાં ખાવા બેસી ગયેલો. સ્વામિનારાયણ ભગવાન ન્યા ગયા, લે થોડો. એ કે હું બળેલું ન ખાવ, જેની બાળીઓને પીવડા હોય, કે હું ન પીવું. બ્રહ્માનંદ સ્વામી કે પ્રસાદ કહેવાય, થોડું તો ચાખ. અને ભરવાડે ખોબો વાળ્યો, પેલી તાહળીમાં છાશ ભરી હતી. ભરવાડનો ખોબો છે ને પ્લાસ્ટિક જેવો, ટીપુય પડે નહીં. હાલા એના છોકરા એવો વાળે, એને કોણ ટ્રેનિંગ ક્લાસ નથી હાલતા, પણ એને ભગવાનની કુદરત છે. ખોબો વાળ્યો ને ભગવાને દૂધ પાક રેડો ઠંડો, અડધું કમંડળ પી ગયો. ઊંચું માથું કરે નહીં, રેડા કરે ને પેલો ચાલુ પીવે. ભગવાન કેવો સાસ પી જાય છે, હવે ન પીવું, હવે બીજું વટ લાવો. એ બળેલામાં તો મજા. એમ આપણે જ્યાં સુધી હવાજ ન આવે ને ત્યાં સુધી બળેલું લાગે ભરવાડ. પછી હવાજ આવી જાય ને એની મજા જુદી. પછી
આ સત્સંગમાં ગોઠી જવું જોઈએ. એક છોકરી લગ્ન કર્યા ને પછી હારે જઈને શું કીધું, જ્યોતિષ આવ્યા કે જોવો ને ભાઈ, અજાણે કરી જિંદગી ગાળવાની કેવા સુખ દુઃખ છે મારે પ્રારબ્ધમાં, કે 2 વર્ષ તો મુશ્કેલી છે તમારે, કે પછી ટેવાઈ જશો. એમ તમારે છે ને બધાને ટેવાઈ જવાના સત્સંગ. આગા પાછા થવા જ નહીં. અઠવાડિયાની સભામાં આવી જ જવું. રવિવારે સભા થાય કાલાવાડ આવી જ જવાનું. આ સર્વિસ સ્ટેશન છે, મનની સર્વિસ થાય અહીંયા. કોઈક મફત ધોબી લુગડા ધોઈ દે તો નાખીએ આપણે, થોડાક મેલા હોય તો નાખીએ. મફત મન ધોવાય અંદર. હૃદય કોઈ રીતે સાફ થાય. તમે એરિયલ પાવડર પી જાવ ને તો હૃદય સાફ નહીં થાય. એસિડ પીવો તો મરી જશો પણ હૃદય સાફ નહીં થાય. ત્યાં કથા વાર્તાથી જ થશે. મારે બધાને કથામાં બેહવું. એક ભાઈ કે મને કથામાં કઈ યાદ જ નથી રહેતું, ભાઈ તોય બેસતું. પછી પેલા મહાત્મા કે પેલો વાસીદાનો ટોપલો છે ને પટેલના ઘરે, જ્યાં પાણી ભરી લે એ ટોપલામાં ન આવે કે બુદ્ધિ નહીં વાપરવાની, આદેશ પાડે. ઘાસનો ટોપલો લઈને ગયો ને પાણી ભરે તળાવમાં, પણ પાણી આવે ભારી ઘણે ભરે, પાછો લાવ્યો કે આમાં પાણી ન આવે. પાણી ન આવે પણ ટોપલો સાફ થઈ ગયો નથી. બસ એમ અહીં કાંઈ યાદ ન રહે ને તો અંદર સાફ સુફી તો થાય જ તે. માટે આપણે બધાને આજે હું 5 દાડા પૂરતું નથી કેતો. આ કઈ પ્રસંગોપાત નથી. રોજ ખાવા જોઈએ છે, રોજ ઊંઘવા જોઈએ છે, નાવા જોઈએ છે. આ રોજનો સત્સંગ કરવો પડે. તમે ઘર બંધ કરીને ઘરે સુરત જાઓ ને અઠવાડિયું તો કેટલું ભરાઈ જાય ધૂળ. આ તમારી ઘડિયાળ પહેરીને એમાં કેટલો કચરો આવી જાય. કાચ પેક હોય તોય સાફ કરાવો, થોડુંક નીકળે. કોઈને રોગ ન હોય બોડી ચેક કરાવો, કાંઈક નીકળશે. કાંઈક તો પહેરી જ જાય અંદર. આપણને અઠવાડિયું આપણે ફેર્યા હોય બધે શહેરમાં, ટીવી છાપા સોપાને હટર પટર જોયું સાંભળ્યું, ત્યાં સર્વિસ સ્ટેશન આવી જાવ એટલે સાફ સુફી થયા કરે. આપણે અહીંયા આપણું કાલાવાડ રોડે બધાને રવિવારે આવી જ જવાનું. એ ટાઈમ ઇન્વેસ્ટ છે, વેસ્ટ નથી. ઇન્વેસ્ટ કરો તમે, એ રોકાણ છે આપણું. આખા પરિવારને આવું ઘરના પ્રશ્ન સોલ્વ થઈ જ જાય તમારા. અને પ્રશ્ન ન હોય તો ભવિષ્યમાં ન થાય. બધાને આપણે આવો સત્સંગ છે, ભગવાન રાજી થાય આપણી ઉપર. આજે તમે બધા એટલી સંખ્યામાં આવ્યા. અહીંયા રાજકોટમાં સંતો ઘણો બધો દાખલો કરી અને બધું આવું આયોજન મોટું સ્વામિનારાયણ નગર હોય એવું બનાવ્યું પારાયણ. અમારા ગામડામાં 25 ભાભા બેઠા હોય કથા. એ કથમ લાઈનમાં પગી લાગે ને પૂછે કે સ્વામી શું વાત કરી તમે? છેલ્લે આરતી પતી જાય ને પછી પૂછે કથા પતી ગયા પછી હું વાત કરી, એને કઈ એડ્યું જ નથી, સાંભળ્યું જ નથી. એવું થયું. છેલ્લી વાત કરીને પૂરું કહી દે. ઉગામેડીમાં છે ને એમ સર્વમંગલ સ્વામી કથા કરવા ગયેલા. એમ નવા હોય ને ત્યારે બહુ ઉત્સાહ હોય કોઈ પણ માણસને. જોજો નવા મુસલમાન 2 વાર નમાજ પડે, નવો ભૂવો ધૂણે બહુ, નવા હોવ આવે ઘરમાં બધું કામ કરે, પછી હાહુ સામે ચીંગડા ભરાવે જૂનાથી. એમ અમે નવા હોય ને અમને આમ બહુ હોય કે હાલો આમ કરી નાખીએ, આમ કરી નાખીએ. એટલે એમ છે ને ભાભા 4 બેઠા હતા. ઉગામેડી ગામ છે ગઢડાની બાજુમાં, ને મંદિરમાં એમ કથા કરી વચનાથ. 1/2 કલાક પછી આવા નાના છોકરા 2 આવ્યા. એ કે સ્વામી આ 4 ભાભા બેરા થઈ. મેં કીધું રિસ્પોન્સ તો આપે છે આપણને, આમ કરે. મને તો સમજતા છે. અમે પહેલી વાર ગયેલા એ ગામમાં બેરા બહુ, અમુક ગામમાં ગાંડા હોય, બધું આમ દરેક ગામની ખાસિયત હોય, ખબર નહીં જે હોય. પછી મેં કીધું એલા તમને કઈ સંભળાય છે તો આમ કરે. એટલે ભાઈ પેલા બોલો ને ભાઈ છે ગળું ખેંચું કલાક. સર્વમંગલ સ્વામી કે આપણું પાકું છું. મેં કે આપણું પાકું જ છે. આમ તો 2 ચાકર ભાગવત છું આપણે. એમ આપણે કથાની અંદર છે ને કઈક આપણે કઈક સમજ પડે, કઈક હરખું સાંભળીને પાછું અંદર ઉતારીએ ને આપણી ઉપર લઈએ. અને બધી કથા કઈ આપણે લાગુ ન મળે. આપણે રેડીમેડ સ્ટોર જેવું છે, જેને લાગુ પડે કપડા પહેરી લેવાના. આમાં કઈ માપ ન હોય કોઈ કોને હું લાગુ પડે. આ તો બધી કથા હોય ભાઈ. આ 5 દાડા બધું થોડું આપણે કહેશું. વ્યસનનું થોડું કે ભગવાનના આશરાનું કે ભક્તિનું બધું થોડું કહેશું. ભગવાનના ચરિત્ર કહેશું, મહાભારત રામ. પણ તમારે જે લાગુ પડે ને થોડુંક લઈને જવાનું. ઝાઝા માણસો આ કઈ છૂટણી જેવું નથી. બધા ઝાઝા ભેગા કરો, ટોળા ભેગા ભલે જેટલા હોય. અહીં બેઠા તમામને ઘરમાં કઈક ફેરફાર થવો જોઈએ. આપણા વિચારોમાં થવું. ઘરનાને બહુ આગ્રહ નહીં, તમે પેલા ફેરફાર કરો કે મારી મનની પ્રકૃતિ મૂકી દેવીશ મારે. ક્યાં પ્રશ્ન થાય છે? અને એના માટે આ કથા વાર્તા ને સત્સંગ અક્ષય દવા છે, અમૃત સમાન છે. એક કથામાં જો તમે દર અઠવાડિયે આવો, 1 વર્ષ ટ્રાય કરો, તમારે રોકાણ 1 રૂપિયો નથી. કઈ નકર વળી જોખમ છે, ગાલો ફેર જાય, ખોટ જાય. મફત બેહવાનું છે. તમને લાખ રૂપિયા કોઈ મફત આપે, આવ મફત લઈ જાઓ. પછી એમ કે 10 રૂપિયા રિક્ષા ભાડું પાછું આપો. મારે કઈ નહીં દેવાય કે ન દેવાય? કાંઈ નહીં મળે. જા એ માણા કહેવાય. એમ ભગવાને તમને 80 વર્ષ આપ્યા. શરીર પરમાત્મા આપ્યું છે. શરીર સારું રાખવું ભગવાનના હાથમાં છે. એ આયુષ્ય આપીને ભગવાન કે છે અઠવાડિયે કલાક આવો ને સત્સંગમાં. મારે કઈ એવો ટાઈમ નથી.
અને મરશું તારે ભગવાનને શું કહેશું કે લેવા આવો તારે ભગવાન નહીં કે મારે ટાઈમ નથી. ભગવાન કઈ પટાવાળા નથી બેલ મારો ને હાજર થાય. આ તો છેલ્લે ગઢપણમાં હે ભગવાન આવું મને લઈ જાઓ. ભાઈ કોઈ દે તમે સંભાળ્યા છે? માટે આપણે આ રોજનું કરવાનું છે. જરા ચેતીને ભક્તિનું ભાથું બાંધો. ભાથું જાત્રામાં લઈ જાય ને એમ આ ભાથું કયું લઈ જવાનું છે આપણે? ભક્તિનું. માટે આપણા હૃદયમાં કથા વાર્તા સાંભળીને સાચી ભક્તિ ઉદય થાય, ભગવાન રાજી થાય આપણી ઉપર, આપણા પરિવારમાં બધે સુખ શાંતિ રહે, ખુશમાં ને આનંદમાં રહેવું. બળતરા કરનારા ઘણા છે બીજા રાજકોટમાં એ છે. આપણે શું કામ ટેન્શનમાં ફરવું? ખુશમાં રહ્યો ને હું લાવ્યા લઈ જવાનું છે. ખાવા કેટલું જોઈએ? અમારા સંતો જો બધા ખુશમાં જ હોય. અમારે શું ટેન્શન શું હોય? અમને એક ભાઈ કે સંતોને બહુ સારું છે, તમને કોઈની હામ દીધા પરણો આવો ને સંતો સારું છે તમારા છોકરાને મોકલો. એ વાત નહીં, બસ તમે સુખી થાવ અમે બરાબર છીએ. માટે આ તો બધું શું છે ભગવાનના ખોળે શું દુઃખ હોય? આપણે બધા એક જ છીએ એટલે ભગવાનને આશરે રહેવું, એનો સંબંધ આપણે રાખવો. જેમ પાંડવોએ લગામ આપી દીધી કૃષ્ણ ભગવાનને, એમ આપણે ભગવાનને સોંપી દઈ, ભગવાન આપણું સંભાળી લે છે. સ્વામિનારાયણ ભગવાનની જય.